નમસ્તે. આપણે ગયા વિડીયોમાં કઠોળ વર્ગના પાક વિશે વિસ્તારથી ચર્ચા કરી અને આપણે આજના વિડીયો લેક્ચરમાં ભારતમાં થતા તેલીબિયા પાક વિશે માહિતી મેળવશું. તો ચલો શરૂ કરીએ. ભારતના કૃષિ પેદાશ તરીકે થતા તેલીબિયા. તમને આપણે અગાઉ વાત કરી છે કે તેલીબિયા કોને કહેવાય? તો જેના બીજમાંથી તેલ પ્રાપ્ત થાય તેને તેલીબિયા કહેવામાં આવે છે. જેમાં મગફળી, સરસવ, તેલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો વગેરે. તો ચાલો જોઈએ. ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર જુદા જુદા તેલીબિયા વર્ગના પાકોનું વાવેતર કરવામાં આવે છે. જેમ કે મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળસી વગેરે. આ ઉપરાંત નારિયેળનો પણ તેલીબિયા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે નારિયેળમાંથી પણ તેલ કાઢવામાં આવે છે, જેને આપણે કોપરાનું તેલ કહીએ છીએ અથવા તો આપણે કહીએ છીએ કોકોનટ ઓઇલ. તો એ પણ તેલીબિયા વર્ગનો એક પાક ગણી શકાય. આ ઉપરાંત ભારતમાં મગફળી, સરસવ, તલ, કોપરાનો ઉપયોગ થાય છે. તાજેતરમાં તો સૂર્યમુખી અને તે કપાસિયાનો પણ તેલીબિયા તરીકે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો એમના પણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મકાઈમાંથી અને ચોખામાંથી એટલે કે ડાંગરમાંથી પણ તેલ કાઢી અને એમનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધા પાકો પૈકી સૌથી વધારે ભારતમાં જે પાકોનું જે તેલીબિયાનું તેલ ઉપયોગમાં લેવામાં આવે છે એ તેલીબિયા વર્ગના પાકો કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં થાય જેની વિશે હવે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ મગફળી વિશે. મગફળી એ ભારતની અંદર તેલીબિયા વર્ગમાં સૌથી વધારે મહત્વ ધરાવતું તેલીબિયા છે. તેના પાકને કાળી અને કસવાળી જમીન, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાય તેવી જમીન વધારે અનુકૂળ છે. આ ઉપરાંત 20થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન અને 50થી 75 સેમી જેટલો વરસાદ યોગ્ય આવે છે, માફક આવે છે. જો ખાસ યાદ રાખવાનું છે, પહેલી વસ્તુ કે ભારતમાં તેલીબિયામાં સૌથી વધારે મહત્વનું તેલીબિયા છે તો એ છે મગફળી, જેને આપણે શેંગ કહીએ છીએ, માંડવી કહીએ છીએ. ફોટો તમે જુઓ તમને ખ્યાલ આવી જશે. આ પ્રકારનું એમનું ખેતરમાં વાવેતર કરવામાં આવતું હોય છે. આ મગફળી માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે? તો કાળી અને કસવાળી. જો કસવાળી એટલે કેવી? જે જમીનની અંદર પાણી વધારે સમય સુધી સંગ્રહ થઈ શકે, જે જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય. સામાન્ય રીતે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો માની લો કે 2 જાળી લેવામાં આવે જેની અંદર માટી ભરવામાં આવે. એકની અંદર તમે દરિયા કિનારાની રેતી ભરી દો અને બીજી જાળીની અંદર કાળી અને એકદમ ચીકણી માટી ભરી દો અને ત્યારબાદ બંને ઉપર પાણી રેડી દો એક સાથે અને થોડોક સમય એમ જ રહેવા દો. તો થોડા સમય પછી પરિણામ કેવું આવશે? તો જે દરિયા કિનારાની રેતાળ માટી છે એકદમ કોરી થઈ ગઈ છે, પાણી વગરની. જ્યારે એની જગ્યાએ જે ચીકણી માટી હતી એમાં વધારે પ્રમાણમાં પાણી ભર્યું છે, એટલે કે કાદવ છે, એકદમ કીચડ ચીકણી માટી જેમાં પાણી હજી પણ એમાં ભરેલું જ હશે. એ કહવાળી જમીન કહેવાય, કસવાળી. તો એવી કાળી કસવાળી જેમાં પાણીનો સંગ્રહ વધારે સમય સુધી થાય એ પ્રકારની જમીન મગફળીના પાક માટે ઉત્તમ. આ ઉપરાંત ગોરાડું અને લાવા દ્વારા બનેલી રેતી મિશ્રિત જમીન જે છે એ મગફળીના પાક માટે ખૂબ ઉત્તમ છે, જેમાં પાણી ન ભરાય રહે તેવી. આ ઉપરાંત તાપમાન કેવું હોવું જોઈએ? તો જે તે વિસ્તારમાં મગફળી થાય ત્યાં 20થી 25 સેલ્સિયસ જેવું તાપમાન હોય તો એ મગફળીના પાક માટે વધારે અનુકૂળ છે. અને આ ઉપરાંત 50થી 75 સેમી જેટલો વરસાદ. આ પ્રકારની આબોહવા હોય એ વિસ્તારમાં મગફળીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. મગફળી ખરીફ પાક છે. ફરીને કહું છું, ખરીફ પાક કોને કહેવાય? આ બધા જાણતા હશો
જે પાકને ચોમાસા દરમિયાન લેવામાં આવે એ પાકને કહેવામાં આવે છે ખરીફ પાક. સિંચાઈની સગવડ છે એ જગ્યાએ ઉનાળુ પાક તરીકે પણ લેવામાં આવે છે. તમે બધા જાણો છો ઉનાળુ પાકને કયા નામથી ઓળખવામાં આવે છે? જાયદ પાક તરીકે. તો મગફળી એ ખરીફ પાક છે, ચોમાસામાં વાવવામાં આવે છે, પણ જે જગ્યાએ પાણીની પેતની કે સિંચાઈની સગવડતા હોય ત્યાં મગફળીનું વાવેતર ઉનાળા દરમિયાન પણ કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે માંડવી એટલે કે મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે ગુજરાત. અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, ખાસ યાદ રાખો, ભારતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત. ત્યારબાદ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર એ બધા રાજ્યોમાં પણ મગફળીનું ઉત્પાદન ઓછા વત્તા અંશે થાય છે. મગફળી ઉત્પાદનમાં આપણે હમણાં વાત કરી, ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે છે. અને ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કયું રાજ્ય કરે છે? તો જવાબ આવશે જુનાગઢ. જુનાગઢમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે. ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં સારા પ્રમાણમાં થાય છે. પરંતુ સૌથી વધારે ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન જુનાગઢ કરે છે. ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શિંગ તેલ છે અને ખાદ્ય તેલ તરીકે વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. અને ભારતની મોટા ભાગની વસ્તી પોતાના ખાદ્ય તેલમાં શિંગ તેલનો એટલે કે મગફળીના તેલનો ઉપયોગ કરે છે. તો એટલી બાબતો આ મુદ્દામાં ખાસ યાદ રાખવી. મગફળીમાં કે તેલીબિયાંનો મહત્વનો પાક છે. કાળી કસવાળી ગોરાડો રેતી મિશ્રિત પાણી ન ભરાય એવી જમીન એમને વધારે અનુકૂળ આવે છે. 20 થી 25 સેલ્સિયસ તાપમાન અને 50 થી 75 સેમી જેટલો વરસાદ મગફળીના પાક માટે વધારે અનુકૂળ છે. ખરીફ પાક છે, સિંચાઈની સગવડતા હોય ત્યાં ઉનાળામાં પણ લેવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે ગુજરાત ને ગુજરાતમાં સૌથી વધારે જુનાગઢ મગફળીનું ઉત્પાદન કરે છે. આગળ જોઈએ, તેલીબિયા વર્ગનો બીજો મહત્વનો પાક તલ. તેનો પાક વર્ષા આધારિત છે, એટલે કે વરસાદ આધારે એ પાકનું વાવેતર કરવામાં આવે છે. આથી તે ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં શિયાળાના પાક તરીકે લેવામાં આવે છે. જો વરસાદ આધારિત પાક છે અને એટલા માટે જ ઉત્તર ભારતમાં એટલે કે ગુજરાત અને ગુજરાતની ઉપરના બધા રાજ્યો, પછી ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, રાજસ્થાન છે, આ બધા રાજ્યોની અંદર ખરીફ પાક તરીકે ઉત્પાદન કરવામાં આવે છે. ખરીફ પાક એટલે ચોમાસામાં વાવવામાં આવે તે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં સાઉથ ઇન્ડિયા નીચેનો જે ત્રિકોણાકાર ભાગ છે ત્યાં શિયાળુ પાક તરીકે એમનું વાવેતર કરવામાં આવે છે. એટલે કે શિયાળામાં રવિ પાક તરીકે તલનું ઉત્પાદન કરવામાં આવે છે. તે લગભગ બધા જ રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ એ રાજ્યમાં વધારે પ્રમાણમાં થાય છે. જો ભારતના દરેક રાજ્યમાં તલનું ઉત્પાદન થાય, બાજુમાં તમે ફોટો જોઈ શકો છો તલના પાકનો, તો ભારતના લગભગ બધા જ રાજ્યોમાં તલનું ઉત્પાદન થાય છે. પરંતુ વધારે ક્યાં? તો દક્ષિણ ભારતમાં. જો તમે નકશો બધા ખ્યાલ જ છે, બધા જોયો હશે ભારતનો નકશો, તો ભારતનો જે આ ભાગ છે મોટા પ્રમાણની અંદર આ વિસ્તારની અંદર ઉત્પાદન થાય. કયા કયા રાજ્યોમાં? તો ગુજરાતની અંદર આપ જોવો છો, ગુજરાતની અંદર, આ ઉપરાંત તમિલનાડુ એટલે દક્ષિણ ભાગમાં અહીંયા આવેલું છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ એ પૂર્વના છેડે દક્ષિણ બાજુ, કર્ણાટક રાજ્ય અને ગુજરાતની પૂર્વ બાજુ આવેલું મધ્યપ્રદેશ. આ વિસ્તારની અંદર એટલે કે મોટા ભાગે દક્ષિણ ભારતની અંદર સૌથી વધારે તલનું ઉત્પાદન થાય છે. તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે છે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે ઉત્પાદન કોણ કરે છે? તો ભારતમાં ગુજરાત. અને સૌથી વધારે વાવેતર વિસ્તાર કયા રાજ્યનો છે? તો પણ ગુજરાત. એટલે ભારતમાં ગુજરાત છે ત્યાં સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે અને ઉત્પાદનમાં પણ ગુજરાત જ પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠામાં થાય છે. જો ખાસ યાદ રાખજો, બનાસકાંઠા 2 પ્રશ્નોમાં આવશે.
ગુજરાતમાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન કોણ કરે છે? તો જવાબ આવશે બનાસકાંઠા. અને ગુજરાતમાં સૌથી વધારે તલનું ઉત્પાદન કોણ કરે છે? તો પણ જવાબમાં આવશે બનાસકાંઠા. તો તલના અને બાજરીના ઉત્પાદનની અંદર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે બનાસકાંઠા. તો આ મુદ્દો ભૂલાય નહીં, આ પ્રશ્ન ભૂલાય નહીં, ખાસ યાદ રાખજો. બધા તેલીબિયામાં તલ સૌથી વધારે તેલ ધરાવે છે. જો પ્રશ્ન પૂછાય કે કયા તેલીબિયા વર્ગના પાકમાં સૌથી વધારે તેલ નીકળે છે, તો જવાબમાં આવશે તલ. બહુ નાનો એવો દાણો હોય છે, આપણે એમ થાય કે આમાં તેલ તો કેવી રીતે હશે, પરંતુ સૌથી વધારે બીજની અંદર તેલનું પ્રમાણ શેમાં હોય છે? તલની અંદર. ભારત વિશ્વમાં તેલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. તો એ પણ ના ભૂલાય, તેલની સૌથી વધારે નિકાસ કરતો દેશ ભારત છે વિશ્વની અંદર. આગળ જોઈએ સરસવ. તેલીબિયા વર્ગનો મહત્વનો પાક સરસવ રવિ પાક છે, એટલે કે શિયાળામાં વાવેતર કરવામાં આવે છે. ઠંડા વિસ્તારમાં વધારે પ્રમાણમાં એમનું ઉત્પાદન થાય છે. ઉત્તર ભારતનો સૌથી વધારે મહત્વનો તેલીબિયા વર્ગ પાક છે. આપણે જોયું નકશામાં, તમને બધાને ખ્યાલ છે કે ભારતની અંદર જે ઉત્તર ભારતનો ભાગ છે તો આપણે જાણીએ છીએ દક્ષિણનો જે ભાગ છે એ ભાગ ઉષ્ણકટિબંધ એટલે કે ગરમીવાળો વિસ્તાર છે, જ્યારે ઉત્તરનો ભાગ છે ઠંડા પ્રદેશવાળો. આ ઉપરાંત આપણે બધા જાણીએ છીએ કે અહીંયા હિમાલય આવેલો છે, તો આ વિસ્તારમાં હિમાલય આવેલો હોવાને કારણે પણ એ વિસ્તાર ઠંડા પ્રદેશનો છે, કે હિમાલયમાંથી આવતા પવનો પણ ઠંડા હોય, અને ઉપરનો વિસ્તાર આમ પણ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે, એટલા માટે ઠંડો પ્રદેશ છે. તો ઠંડા પ્રદેશમાં સરસવનું ઉત્પાદન વધારે થાય. તો ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા વર્ગનો પાક કયો? જો આવો પ્રશ્ન પૂછાય તો લખવાનું છે સરસવ. આમ પણ આપણે ફિલ્મ જોતા હોઈએ, ટીવી જોઈએ તો ખ્યાલ આવે, આવા પ્રકારના ખેતરો પંજાબી ફિલ્મોમાં સૌથી વધારે દેખાડવામાં આવે, કારણ કે પંજાબની અંદર સરસવનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થાય. સરસવના બીજ અને તેના તેલને ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. જો સરસવનું તેલ છે અને એમના બી છે, એ બી ઔષધિ તરીકે પણ ઉપયોગી છે, અને ખાદ્ય તેલ તરીકે બીમાંથી નીકળતો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તર ભારતની અંદર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત ને મધ્યપ્રદેશ, આ બધા રાજ્યોમાં એમનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં એમનું ઉત્પાદન થાય છે. તો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ એ બધા રાજ્યો છે કે જ્યાં સરસવનું ઉત્પાદન કરવામાં આવે છે, એમનું વાવેતર કરવામાં આવે છે. આગળ જોઈએ નારિયેળ. આપણે આગળમાં જોયું કે નારિયેળ છે એ તેલીબિયા વર્ગના પાકમાં સમાવેશ કરવામાં આવે છે, કારણ કે નારિયેળમાંથી કોપરાનું તેલ કાઢવામાં આવે છે, કોપરેલ તેલ અથવા કોકોનટ ઓઇલ. જોઈએ નારિયેળ દરિયા કિનારાની ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. નારિયેળ છે દરિયા કિનારે અને જે ક્ષારવાળી ખારસુ જમીન, ખારી જમીન છે એના માટે વધારે અનુકૂળ છે. એટલા માટે દરિયા કિનારે અને દરિયા કિનારાના વિસ્તારોમાં વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન દરિયા કિનારે આવેલું રાજ્ય કેરળમાં થાય છે. તો ખાસ યાદ રાખજો, ભારતમાં નારિયેળનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો કેરળ. આ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને અંદમાન નિકોબારમાં પણ નારિયેળના બગીચા આવેલા છે. જો કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને અંદમાન નિકોબાર આ બધી જગ્યાએ નારિયેળના બગીચા આવેલા છે. આ બધા જ રાજ્યો ભારતના દરિયા કિનારે આવેલા રાજ્યો છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નારિયેળીની જાતો વિકસાવવામાં આવી. ભારતમાં ઉત્પાદન વધારે થાય અને એમની ઊંચાઈ ઓછી રહે એ પ્રકારની નવી જાતો વિકસાવવામાં આવી.
બોના, ગુડાજલી આ બધી નારિયેળની જાતો છે કે જેની ઊંચાઈ ખૂબ ઓછી હોય અને ઉત્પાદન વધારે પ્રમાણમાં હોય. તો આ પ્રકારની નારિયેળીની જાતો વિકસાવવામાં આવી. નારિયેળના કોપરાને સૂકવી તેમાંથી તેલ કાઢવામાં આવે છે, જેને કોપરેલ કહેવામાં આવે છે. આ તેલનો ઉપયોગ પણ ખાદ્ય તેલ તરીકે કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. નારિયેળનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે પણ ઉપયોગી છે. નારિયેળનું પાણી છે એ સ્વાસ્થ્ય સારું કરનારું છે, સ્વસ્થતા આપણી વધારે છે, આપણને નિરોગી બનાવે છે. એટલા માટે એમના પાણીનો ઉપયોગ પીણા તરીકે અને સ્વાસ્થ્યને સારું રાખવા માટે વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે. ગુજરાતના દરિયા કિનારે પણ નારિયેળીનું વાવેતર કરવામાં આવે છે અને આ બધા જ નારિયેળીના પાકથી માહિતગાર હશો. અહીંયા બાજુમાં ફોટો છે, આ નારિયેળી છે અને જે દેખાય છે જેવા તોફા કહીએ એ નારિયેળ. તો ખાસ બાબતો આ યાદ રાખવાની છે કે દરિયા કિનારાની ક્ષારવાળી જમીન એના માટે વધારે માફક છે. ભારતમાં સૌથી વધુ કેરળમાં ઉત્પાદન થાય છે. આ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, અંદમાન નિકોબાર આ બધા જ રાજ્યોમાં એમનું ઉત્પાદન થાય છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નારિયેળીની જાતો પણ વિકસાવવામાં આવી ભારતની અંદર. અને એમનું જે તેલ કાઢવા માટે પહેલાં નારિયેળના કોપરાને સૂકવવામાં આવે છે, ત્યારબાદ એમાંથી કોપરેલ કાઢવામાં આવે છે અથવા તેલ કાઢવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ખાદ્ય તેલ તરીકે એમનો ઉપયોગ થાય છે. અને નારિયેળનું પાણી પણ આરોગ્યને સારું કરનારું છે, સુખી કરનારું છે. ગુજરાતમાં પણ દરિયા કિનારે વિસ્તારોમાં નારિયેળીનું વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ તેલીબિયા વર્ગનો મહત્વનો પાક એરંડો, જેને આપણે દિવેલા કહીએ. આપણા ગુજરાતમાં તો એમને એરડી કે એરડા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે દિવેલા કહીએ કે એરંડા કહીએ. તે ખરીફ પાક તેમજ રવિ પાક છે. જો ખરીફ પાક તરીકે રવિ પાક તરીકે ચોમાસામાં અને શિયાળામાં બંને ઋતુમાં એમનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં તેનું ઉત્પાદન સૌથી વધારે આંધ્રપ્રદેશ કરે છે અને ત્યારબાદ આવે છે ગુજરાત. તો ભારતમાં સૌથી વધારે એરંડાનું ઉત્પાદન કયું રાજ્ય કરે? આંધ્રપ્રદેશ. અને ત્યારબાદ ગુજરાત અને રાજસ્થાન આવે છે. એરંડાનો પાક બધાએ જોયો હશે. આ બાજુમાં ફોટોગ્રાફમાં તમે જોઈ શકો. આ પ્રકારનો જે પાક આવે મોટા મોટા પાંદડા એ એરંડો છે. ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનમાં 64% ઉત્પાદન ભારત કરે છે. એટલે કે 64% હિસ્સો ભારતનો છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં 64% હિસ્સો 64% ઉત્પાદન ભારત કરે છે. અને વિશ્વનો મૂળ ઉત્પાદક દેશ આપણો ભારત છે. અને એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન, બ્રાઝિલ અને ત્યારબાદ ભારતનું સ્થાન છે. ભારતના કુલ ઉત્પાદનમાં લગભગ 80% ઉત્પાદન ગુજરાત કરે છે. એટલે કે ભારતમાં સૌથી વધારે ગુજરાત ઉત્પાદન કરે છે એરંડાનું. આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પણ ગુજરાત એ ભારતના કુલ ઉત્પાદનમાં 80% હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં એરંડાનું સૌથી વધારે ઉત્પાદન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી આ બધા જિલ્લાઓ કરે છે. તો ખાસ યાદ રાખજો, એરંડાની અંદર એરંડા એટલે દિવેલા ખરીફ પાક અને રવિ પાક તરીકે ઉપયોગ થાય. આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં એમનું ઉત્પાદન છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં 66% હિસ્સો ભારતનો, એટલે કે ઉત્પાદક તરીકેનો મુખ્ય દેશ ભારત છે.
ચીન, બ્રાઝિલ ને ત્યારબાદ ભારત એરંડાના ઉત્પાદનમાં સારું એવું સ્થાન ધરાવે છે. અને ભારતમાં જે ઉત્પાદન થાય છે કુલ ઉત્પાદનમાં 80% ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્ય કરે છે. અને ગુજરાતમાં પણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં એરંડાનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થાય છે. આ હતા ભારતના તેલીબિયા વર્ગના પાકો. ફરી વખત મગફળી ખાસ આઈએમપી પ્રશ્ન છે. ટૂંક નોંધ સ્વરૂપે કે પ્રશ્ન પૂછાય એ પ્રકારે 1 માર્કીય પ્રશ્નો કે વિકલ્પમાં મગફળીમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય છે અથવા તો નકશા પૂર્તિમાં પણ મગફળી વિશે પૂછાતું હોય. જે આપણે આ પાઠની પૂર્ણ કરશું એ સમયે નકશા વિશે પણ સમજ મેળવીશું. તો ખાસ યાદ રાખવાનું, ભારતના અલગ અલગ તેલીબિયા વર્ગના પાકો, એમાં મગફળી કે સૌથી મહત્વનો તેલીબિયા પાક છે, એમના માટેની જમીન કયા પ્રકારની અને વાતાવરણ કેવું જોઈએ, સૌથી વધારે ઉત્પાદન એમનું ગુજરાત કરે છે, ત્યારબાદના બધા રાજ્યો, ગુજરાતમાં સૌથી વધારે જૂનાગઢ, અને એમનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોયું તલ, જેમાં સૌથી વધારે તેલનું પ્રમાણ હોય. વર્ષા આધારિત પાક છે, એટલે કે અમુક જગ્યાએ એમને શિયાળા દરમિયાન કે અમુક જગ્યાએ એમને ચોમાસા દરમિયાન વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત જોયું કે ઉત્પાદન ને વાવેતરમાં આપણું ગુજરાત પ્રથમ નંબરે છે અને ગુજરાતમાં તલનું ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે. ત્યારબાદ જોયું સરસવ કે જે રવિ પાક છે, ઉત્તર ભારતનો મહત્વનો પાક છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ આ બધા રાજ્યોમાં એમનું સારું એવું ઉત્પાદન કરવામાં આવે છે. ઔષધ તરીકે અને ખાદ્ય તેલ તરીકે એમનો ઉપયોગ થાય છે. સરસવ બધા જાણતા હશો, જેને આપણે રાઈ કહીએ. ત્યારબાદ નારિયેળ વિશે વાત કરી. એક ક્ષારવાળી જમીન દરિયા કિનારાની એમના માટે વધારે ઉત્તમ છે. કેરળમાં સૌથી વધારે ઉત્પાદન. આ ઉપરાંત દરિયા કિનારે આવેલા રાજ્યો કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, અંદમાન નિકોબાર આ દરેક જગ્યાઓએ નારિયેળીના બગીચાઓ આવેલા છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધારે ઉત્પાદન આપતી જાતો ભારતમાં વિકસાવવામાં આવી. કોપરેલ તેલ, જેનો ખાદ્ય તેલ તરીકે દક્ષિણ ભારતમાં ઉપયોગ કરવામાં આવે છે અને એમાંથી મળતું પાણી પણ ખૂબ ઉપયોગી છે, આરોગ્ય પ્રદાન કરનારું છે. ત્યારબાદ જોયું એરંડા. એરંડા એટલે દિવેલા, ખરીફ પાક છે, રવિ પાક છે. ગુજરાત સૌથી વધારે ભારતમાં ઉત્પાદન કરે છે. વિશ્વના ઉત્પાદનમાં 66% હિસ્સો ભારતનો છે અને ભારતના ઉત્પાદનમાં 80% હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાં બનાસકાંઠા છે, ત્યાં સૌથી વધારે એમનું ઉત્પાદન થાય છે. ભારતની અંદર થતા તેલીબિયા વર્ગના પાકો અને તેલીબિયા વર્ગના પાકોમાં જે તે મુખ્ય મુદ્દાઓ આવે છે એમની આપણે ચર્ચા કરી. પરીક્ષાલક્ષી તેલીબિયા વર્ગના પાકો ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આ ઉપરાંત મગફળી એ વારંવાર પૂછાતો મહત્વનો પાક છે. તો એ દરેક બાબતોને ખાસ યાદ રાખવાનું છે, આપણે ભૂલવાનું નથી. ત્યાર પછીનો આગળનો મુદ્દો છે એ આપણે જોઈએ ચા, કોફી અને કોકોના, જેને આપણે પીણા વર્ગના પાકોમાં કહીએ છીએ, પીણા વર્ગના પાકો ગણીએ છીએ. તો જો તમે પ્રશ્ન એવો પૂછાય કે ચા, કોફી અને કોકોના પાકો માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે, અથવા ચા, કોફી અને કોકો વિશે ટૂંક નોંધ લખો, અથવા ચા, કોફી કે કોકોમાંની માહિતી આપો, કે પીણા વર્ગના પાકોની માહિતી આપો, કે પછી કોઈ એક જ પાક ચા, કોફી અથવા કોકો, તો એમની અંદર હવે આપણે જે ભણવાના છીએ એ બાબતોને નોંધવાની હોય છે. તો જોઈએ ચા. તેના પાક માટે લોહ તત્વવાળી અને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢાળવાળી જમીન ખૂબ જરૂરી છે. ચાના છોડના મૂળ પાસે પાણી ન ભરાઈ રહે તે પ્રકારની જમીન ચાના પાક માટે જરૂરી છે. જો બાજુમાં તમને એક ચિત્ર દેખાય છે, આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ચાનો જે પાક છે એને ઢાળવાળી જમીન, આ રીતે નીચેની તરફ ઢાળવાળી. શા માટે? તો ચાનો પાક છે એકદમ પોલો પાક હોય છે. જો એના થડમાં પાણી ભરાય
તો એનો છોડ સડી જાય છે અથવા કોહવાઈ જાય છે, એટલે કે બગડી જાય છે. અને છોડ પડી જાય તો એકદમ સડો લાગતા બધો પાક નાશ પામે છે. એટલા માટે ચાના પાકને હંમેશા ઢાળવાળો જે વિસ્તાર હોય ત્યાં વાવવામાં આવે છે, જેથી છોડના તળમાં જો પાણી ભરાય એ ઢાળ મુજબ નીચે વહી જાય અને જતું રહે. એટલે ચાના પાક માટે પહેલું તો લોહ તત્વવાળી જમીન, બીજું પાણી સહેલાઈથી જતી રહી આવી ઢાળવાળી જમીન હોવી જોઈએ, જેથી છોડના થડમાં પાણી ન ભરાય અને છોડ કોહવાય નહીં, છોડ છે બગડે નહીં. વાત કરીએ એના તાપમાન વિશે અને વરસાદ વિશે, તો તેને 20 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન જરૂરી છે અને 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે. તો 20 થી 30 સેલ્સિયસ તાપમાન અને 200 સેન્ટીમીટર વરસાદ હોય, ઢાળવાળી જમીન, લોહ તત્વવાળી જમીન હોય તે વિસ્તારમાં ચાનો પાક સારો થાય છે. આ ઉપરાંત લાંબી વર્ષા ઋતુ અને આંતરે ઝાપટા રૂપે પડતો પાક વધારે માફક આવે છે. જો વરસાદ પુષ્કળ પ્રમાણમાં જોઈએ, કેટલો તો 200 સેન્ટીમીટર. આ ઉપરાંત વરસાદ એક સાથે નહીં પરંતુ ચોક્કસ સમયના અંતરે ઝાપટા સ્વરૂપે, ધોધમાર સ્વરૂપે પડે વરસાદ, એ એના માટે વધારે માફક આવે છે. આ ઉપરાંત ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધનો પાક છે. એ ગરમ આબોહવા ધરાવતા વિસ્તારમાં અને સમાન ઠંડી આબોહવા ધરાવતા વિસ્તારમાં ઉગાડી શકાય છે. ભારતમાં ચાનું સૌથી વધારે ઉત્પાદન અસમ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડના પહાડી ઢોળાવો પર થાય છે. સૌથી વધારે અસમમાં થાય છે. ભારતની અંદર સૌથી વધારે ચાનું ઉત્પાદન કરે છે અસમ. અસમ રાજ્યનું મુખ્ય પીણું પણ ચા છે. ભારતમાં ચાનું 75% ઉત્પાદન માત્ર 2 રાજ્યો, એક અસમ અને પશ્ચિમ બંગાળ કરે છે. તો પ્રથમ વસ્તુ કે ચા છે એ પાકને લોહ તત્વવાળી અને ઢાળવાળી જમીન જોઈએ, જેથી કરીને છોડના મૂળમાં પાણી ન ભરાઈ રહે. 20 થી 30 સેલ્સિયસ તાપમાન, 200 સેમી વરસાદ, એ પણ ઝાપટા સ્વરૂપે. આ ઉપરાંત ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. ભારતમાં સૌથી વધારે ઉત્પાદન અસમ, ત્યારબાદ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડનો પહાડી પ્રદેશ વિસ્તાર. આ ઉપરાંત ભારતમાં જે કુલ ચાનું ઉત્પાદન થાય છે એ ચાના ઉત્પાદનમાં 75% ઉત્પાદન માત્ર અસમ અને પશ્ચિમ બંગાળ કરે છે. તો પીણા વર્ગના પાકમાં ચાની અંદર આ બધી બાબતો ખૂબ મહત્વની છે. વિશ્વમાં ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. વિશ્વમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરે છે ચીન, અને બીજા નંબરે વિશ્વમાં બીજો ક્રમ ચાના ઉત્પાદનમાં ભારત ધરાવે છે. આ ઉપરાંત શ્રીલંકા, ચીન ને ભારત એ ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે. ભારત, શ્રીલંકા અને ચીન એ ચાની નિકાસ કરે છે. જો એક શબ્દ વારંવાર સામાજિક વિજ્ઞાનમાં આપણી સામે આવશે, આયાત અને નિકાસ. તો આપ બધા જાણતા હશો કે આયાત કોને કહેવાય અને નિકાસ કોને કહેવાય. તો આ વસ્તુ મગજમાં બંધ બેસાડી દેવી કે આયાતનો મતલબ થાય છે ખરીદી કરવી અથવા બહારથી લાવવું, આણવું, બહારથી લાવવું. આયાત એટલે ખરીદવું. એ ના ભૂલાય, ખાસ યાદ રાખવું, કારણ કે આ શબ્દ આપણી સામે વારંવાર આવવાનો. અને નિકાસ એટલે વહેંચવું. તો ભારત દેશ છે, શ્રીલંકા છે અને ચીન એ ચાની નિકાસ કરતા દેશો છે, એટલે કે ચાને બહારના દેશોમાં વેચતા હોય એ પ્રકારના દેશો છે. તો ચાની બાબતોમાં આ બધી કાળજીઓ રાખવાની છે. જે મુખ્ય મુદ્દા, એક તો સૌથી વધારે ઉત્પાદન છે, વિશ્વમાં પ્રથમ ચીન ને બીજું ભારત, કયા દેશો નિકાસ કરે છે, કયા પ્રકારની જમીન જોઈએ. અને હા, ચાના મુદ્દામાંથી વારંવાર એક પ્રશ્ન પૂછાય છે કે
શા માટે ચાને ઢોળાવવાળી જમીન જોઈએ છે અથવા ચાના પાક માટે ઢોળાવવાળી જમીન જોઈએ? કારણ આપો. તો લખવાનું છે કે ચાનો પાક છે જો એમના થડમાં પાણી ભરાયેલું રહે તો ચાના પાક ઢળી જાય છે, ચાનો છોડ કોહવાઈ જાય છે, બગડી જાય છે, જેના કારણે આખો પાક નિષ્ફળ જાય. એટલા માટે અને ઉપરાંત ચાના પાકને 200 સેન્ટીમીટર આજુબાજુ વરસાદ જોઈએ, એટલે કે વરસાદ વધારે પ્રમાણમાં જોઈએ છે, પાણી વધારે જોઈએ છે અને થડની અંદર ભરાવું ના જોઈએ. એ માટે ઢાળવાળી જમીન ચાના પાક માટે ઉત્તમ છે કે વધારે વરસાદ હોવા છતાં પણ જમીનમાં પાણી ભરાશે નહીં, જેથી ચાના છોડનો વિકાસ સારો થશે. તો આ બાબતો પણ આપણે ખાસ યાદ રાખવાની છે. તો પીણા વર્ગનો આ હતો પાક ચા. ત્યાર પછીનો જે બીજો પાક છે જેની વિશે આપણે ચર્ચા આપણા આવતા લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.